ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે આજના ફરીથી મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ નહીં, ગુડ आफ्टरनून, क्योंकि 12 बज गए हैं. गुड आफ्टरनून થઈ ગયા है. और બસ શોર્ટ બ્લોગ કાલે એક સોંગ મેં ગાયું હતું એ મૂક્યો હતો, એમાં 500 જેવા વ્યૂ ગયા હતા. તમે યાર સપોર્ટ નહીં કરતા, સપોર્ટ કરો થોડો થોડો. બસ આજ ઘરે શું અને मम्मी लोग गया है मौसी के ત્યાં और मैं हूँ घर पे भैंसों की देख रेख कर रहा हूँ. मम्मी लोग आएंगे शाम को, मैं घर पे हूँ. બીજી વાત એક એ કરવાની હતી કે હું 17 વર્ષનો થયો ત્યારથી મોડી આજ દાડાવથી જ્યારે 3 થી 5-6 વર્ષનો હતો ને ત્યારે મેં મારા મામાના ગામમાં પક્ષી જોયા હતા, મોટા મોટા પક્ષી. તાર હું ભેણો હતો ને મારા જોડે જોડે પક્ષી હતા. અને બસ તારથી એક શંકા હે મનમાં, પક્ષી બધા ગયા તો ગયા ક્યાં? ગુજરાતમાં પક્ષી જોવા નહીં મળતું. શેના કારણે પક્ષી નહીં જોવા મળતું એ કોમેન્ટ કરીને જણાવજો. મને એવું લાગે છે કે ગુજરાતમાં આ બધે पेड़ पौधे બધે कट रहे हैं ना सब जगह, इसलिए पक्षी चले गए जंगल की तरफ. मुझे वो डाउट है, पक्का पक्षी जंगल की तरफ चले गए. गंदगी ગુજરાતમાં ગંદકી ને બધું છે ને એના કારણે પક્ષી ચલે ગए ગુજરાત છોડ કે જંગલ में. બસ આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળું કોઈ તમને નવા બ્લોગમાં. ત્યારથી જય શ્રી રામ.